તો વલસાડમાં સતત વરસાદથી નદીઓ બંને કાંઠે વહી રહી છે। વલસાડ જિલ્લાના 60 જેટલા રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે। કપરાડા અને વલસાડમાં લો લેવલના કોઝવે પર પાણી ભરાઈ ગયા છે। સતત વરસાદને કારણે નદીની જળ સપાટી વધી છે। જિલ્લામાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તો એનડીઆરએફની ટીમ છે એ સતત સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। કપરાડા અને વલસાડમાં લો લેવલના કોઝવે પર પાણી ભરાઈ ગયા છે। લગભગ ઘણા બધા રસ્તાઓ છે તે બ્લોક થઈ ગયા છે। સતત જળ સપાટી છે પાણીની વધી રહી છે અને આ બધાની વચ્ચે લોકોને પણ સાવચેતી રાખવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે। કલેક્ટર છે સતત સ્થિતિ પર ધ્યાન રાખી રહ્યા છે। વલસાડ જિલ્લાના 60 જેટલા રસ્તાઓ છે હાલ ભારે વરસાદને કારણે બ્લોક થઈ ગયા છે। કેટલાક ગામો છે તેનો સંપર્ક કપાઈ ગયો છે। વલસાડ જિલ્લામાં સતત 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને વલસાડ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે। વલસાડની ઓરંગા નદી, પાર નદી, દમણગંગા નદી અને કોલક નદી બે કાંઠે વહેતાની સાથે 5 જેટલા રસ્તાઓ બંધ થઈ જવા પામ્યા છે। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વલસાડની જે ઓરંગા નદી છે તે બે કાંઠે વહી રહી છે, જેને લઈને જે વલસાડ જિલ્લાના જે અનેક રસ્તાઓ છે તે બંધ થઈ જવા પામ્યા છે। ખાસ કરીને જો વાત કરીએ તો વલસાડના જે 7 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે, તેમાં જે વલસાડના 14, ધરમપુરના 12, કપરાડાના 17, ઉમરગામના 4, પાટડીના 7, વાપીના 5 અને અન્ય એક રસ્તો બંધ થઈ જવાના કારણે જે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વધી રહ્યો છે તેને લઈને જે વલસાડની નદીઓ છે નદીઓનું જળસ્તર વધી રહ્યું છે, સાથે સાથે જે નદીઓમાં છે તે સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડમાં છે। વલસાડમાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, તો સાથે સાથે જે નીચાણવાળા વિસ્તારો છે તેઓને એલર્ટ કરવામાં આવ્યા છે। જે રીતે ઉપરવાસમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડમાં